ફરી એકવાર મહત્વના સમાચાર અમરેલીમાંથી મળી રહ્યા છે। અમરેલીના જાફરાબાદમાં દીપડાના હુમલાથી બાળકીનું મોત નીપજ્યું। ચિત્રાસર ગામની સીમમાં 7 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો। માતા પિતા કપાસ વીણતા સમયે જ આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે। બાળકીને જાફરાબાદ હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરવામાં આવી છે। અમરેલીમાંથી જ વધુ વિગતો મળી રહી છે, જેમાં જાફરાબાદમાં દીપડાના હુમલાથી બાળકીનું કરુણ મોત નીપજ્યું, જેને લઈને હાલ એમના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે। ચિત્રાસર ગામની જ સીમમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। 7 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે। માતા પિતા કપાસ વીણતા સમયે જ આ ઘટના બની હોવાનું પણ જાણવા મળ્યું છે। બાળકીને જાફરાબાદ હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરવામાં આવી। અમરેલીના જાફરાબાદમાંથી દીપડાના હુમલાથી બાળકીનું મોત નીપજ્યું છે। દીપડાના હુમલો રોજ પ્રતિદિન વધી રહ્યો છે, જેને લઈને હાલ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચિત્રાસર ગામની સીમમાં 7 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો, જેને લઈને બાળકીને જાફરાબાદ તાત્કાલિકપણે હોસ્પિટલ ખસેડતા ત્યાંના તબીબોએ મૃત જાહેર કરી। तो वाड़िए जाता था ने પછી મમ્મી પાછળ હાલી જાવતી હતી તો એમને દીપડો ઉપાડી ગયો। ખબર જ પડી કે તરત જ દીપડો પછી કઈ બતાડો તો આવો નવો બનાવ કેટલોક સમય રહે। આ બીજી વાર મારા ચિત્રાસરમાં થયું છે, કોઈને કરવું નથી। અમારા તો બાળકો હોય હશે ને તો અમારે શું કરવાનું? અત્યારે અમે ઉજરી પાછી મોટા કરી, અમે મજૂર માણસ છે તો અમારે જો કામ ધંધે તો જવાનું ને, કઈ ઘેરે તો નથી રહેવાના। તો અમારા બાળકોને અમારે લઈ જવા, તો એની તમે રાખીએ કે અમે મજૂરી કરીએ।